શંડામર્કને પ્રહલાદને સોંપ્યા. ભવિષ્યમાં મારો જમણો હાથ બને, નારાયણને મારવામાં મને મદદરૂપ થાય એવો તૈયાર કરો. 2-4 મહિના પ્રહલાદને ભણાયો અને શંડામર્ક બહુ લાલચુ હતા કે રાક્ષસ પાસે આ બાળક જાહે અને ક્યાંક એકાદું સારું કવિત બોલે તો રાજા રાજી થાય તો આપણને ઇનામ મળે. ઇનામની ઈચ્છાથી પ્રહલાદને 5 મહિને પિતા પાસે લઈ આવ્યા અને મહિનાઓ પછી બાળકને જોયો. સ્વાભાવિક પિતાનો સ્નેહ જાગે. ગોદમાં બેસાડી વાલ કર્યું અને પ્રહલાદને પૂછ્યું, બેટા તું આટલા સમયથી ગુરુકુળમાં ભણે છે તો કઈ શીખ્યો, કઈ તને આવડે છે? પિતાજી, મને તો બહુ બધું આવડે, એકાદું કંઈક સંભળાવ બેટા. ગોદમાંથી ઊભો થઈ અને પ્રહલાદે કીધું કે પિતાજી, ભગવાન નારાયણની ભક્તિના 9 પ્રકાર છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. જ્યાં નારાયણની ભક્તિ સાંભળી અને હિરણ્યકશ્યપુ કોપાયમાન શંડામર્કને બોલાવ્યો, અહીંયા આવો તો સાંભળો તો હું બોલે. આને દુશ્મન બનાવવાનો તમે ભગત બનાવીને બેઠા. જાઓ આના મગજમાંથી આ બધું ભૂસું કઢાવી નાખો. ધ્રુજી ગયા શંડામર્ક. બાંધીને પ્રહલાદને લઈ ગયા. રસ્તામાં પ્રહલાદના પર ખીજાણા, આ બધું તું ક્યાંથી શીખ્યો? તો કે આ તો મને બધું પહેલેથી આવડે છે. તને પહેલેથી આવડે પણ તું અમારા ભંગાવી નાખી. હવે આવું નહીં બોલતો. પ્રહલાદ કે હવે આવું નહીં, હવે બીજું બોલીશ, મારી પાસે તો બહુ બધું છે. વળી 4-5 મહિના પછી ઓલી આ ગયા વખતની ભૂલ સુધરી જાય ને એકાદી ક્યાંક સારી કવિતા બોલે તો ઇનામ મળે. ઇનામની લાલચે બીજી વખત પ્રહલાદને લાવે, ગોદમાં બેસાડી પ્રેમ કરી અને હિરણ્યકશ્યપુ બીજી વખત પૂછે, બેટા ગયા વખતે ડાયો દીકરો છે ને, ગુરુજી જે શીખવાડે ને ઈ બોલે. પિતાજી, એવું નહીં બોલો, હવે હું બીજું બોલીશ, મારી પાસે તો બહુ બધું છે, સંભળાવ. પુનઃ ગોદમાંથી નીચે ઉતરી અને હાથ ઊંચો કરી અને હિરણ્યકશ્યપુને પ્રહલાદે કીધું, તું પિતાજી, આ સંસારના તમામ સંબંધો અસત્ય છે. મારો ને તમારો સાચો પિતા ભગવાન નારાયણ. પણ જેને રામ રાખે એને કોણ ચાલે? પ્રહલાદને મારવા માટે અનેક ઉદ્યમો કરે છે. કોઈએ કીધું આને પહાડ ઉપરથી ખીણમાં ફેંકી દે, મરી જાહે. પહાડની ટોચ ઉપર લઈ ગયા અને ત્યાંથી પ્રહલાદનો ઘા કર્યો. પ્રહલાદજી જીવિત બહાર આવ્યા. ગાંડા હાથીના પગથી હવે કચરાવવાની કોશિશ, પણ હાથી એને અડતોય નથી. ટૂંકમાં કહું તો પ્રસિદ્ધ તહેવાર હોલિકા. આ હોલિકા કોણ છે? હિરણ્યકશ્યપુની સગી બેન છે. બ્રહ્માજીએ વરદાનમાં ચૂંદડી આપી હતી. હોલિકાએ કીધું કે હું તો નહીં બળું, ગામ આખાના લાકડા છાણા ભેગા કરી હું એને ગોદમાં લઈને બેસી જાઉં, મારી માથે ખડકીને હોળી હળગાવ. પવનનો ઝપાટો આવ્યો, ચૂંદડી ઉડીને પ્રહલાદ ઉપર જતી રહી. હોલિકા બળી ગઈ. પ્રહલાદજી જીવિત બહાર નીકળ્યા. એ પ્રહલાદ, વારંવાર તને બચાવનારો તારો નારાયણ રહે છે ક્યાં? એનું મને સરનામું તો દે. હા, અને પ્રહલાદે સરનામું આપ્યું. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈને જાના. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈને જાના. પ્રહલાદ કે મારો હરિ તો વ્યાપક છે, સર્વત્ર છે, સમાન છે. જેમ દૂધમાં માખણ ભળેલું છે પણ દૂધમાં દેખાય નહીં, એમ મારો પરમાત્મા કણકણમાં વ્યાપક. એને પ્રેમથી ગમે ત્યાંથી પ્રગટાવી શકાય. બોલે આ થાંભલામાં છે, કણકણમાં હોય તો થાંભલામાં કેમ નહીં? સેવકોને કીધું થાંભલો હળગાવો. થાંભલો હળગાવ્યો. લાલ ત્રંબાળો જેવો થાંભલો થઈ ગયો. ખડખડાટ હસતો હિરણ્યકશ્યપુ બોલ્યો કે તારા ભગવાનને નારાયણને મેં બાળી દીધો. આમાં પ્રહલાદ હસવા માંડ્યો. પ્રહલાદ કે હજી એમાં બેઠો. હળગતા થાંભલામાં તારો પ્રભુ બોલે હા. તો એને એક વખત આલિંગન, એને બાથ ભરી બતાવ. એક પણ પળનો વિચાર કર્યા વગર પ્રહલાદજી થાંભલાની નજીક ગયા છે. પણ ત્યાં તો
દિગ્પાલોએ પૃથ્વીના છેડાને મજબૂત પકડ્યા છે. વૈશાખ મહિનો હતો. વૈશાખ શુક્લ ચૌદસ વિશાલ રવિ હોત હસ્ત સંધ્યાહિકા. પ્રહલાદ કરી કરુણા પુકાર કઈ રાહ તંબ તબ પરી દરાર. તર હરત ખંભ ડગ પગિન ગઈ હલ હલિત ભૂમિ કરે અસુર દે. કસ પસિત કમટ પણ લસી સૈસે ઉર પરીએ ત્રાસ અસુર અસે. પરીએ ત્રાસ અસુર અસે. સૂર્ય અસ્તાચળ ઉપર સૂર્યનારાયણે પોતાના ઘોડાને કીધું જલ્દી ભાગો, નરસિંહ આવી રહ્યા છે. અને પ્રહલાદ ધીરે ધીરે થાંભલાની નજીક ગયો. જોયું તો લાલ કીડીની હાર ઉપરથી નીચે સુધી દેખાણી. આટલા ધગધગતા થાંભલામાં કીડી મરતી ન હોય તો મારો પરમાત્મા મને મરવા ન દે. દોડી અને થાંભલાને જ્યાં બાથ ભરી, પણ ત્યાં તો થાંભલો ફાટ્યો. ગુરુ 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 થાંભલામાંથી ગુરુ ગુરુ અવાજ આવ્યો. અને અંદરથી ભગવાન નરસિંહ પ્રગટ્યા. હિરણ્યકશ્યપુને જોઈને એની પાછળ દોડ્યા. ઓલો જીવ બચાવવા માટે ભાગ્યો. પરમ ભુજ મેં પકડ લીધો. નરસિંહે એને પકડી લીધો. બે ઘડીક વાર પાછમ બાદ થયા. મદન મદ મન હરિ ધન ભગત ભગત ભગવત ભજન સુર પદ પદ મદ રત રત કમ જત કદ વત કદ મદ ગજન. સુનિયતિ અતિ ભ્રમત નમત મન હરિ સન ભગત ભગત ભગવાન ભજનમ. સુરપત પદ બહન રહન રત સમરત સત દડવત કત મત સજનમ. જગ રખત રખત જગપત ઉદાહરણ સુરત પુકારન શ્રવણ સુને. ભટકટ અસુરારણ પ્રગટ ઘટ ભંજન વિકટ રૂપ સંગ ભણે જીવે વિકટ રૂપ નર સંગ ભણે. ભગવાન નરસિંહે સાથળ ઉપર હોવડાવીને પેલું કાગળિયું કાઢ. દિવસ છે કે રાત? સંધ્યાનું ટાણું. ઉંબરામાં હાથળ ઉપર હોવડાવ્યો. ઘરમાં છો કે બહાર? ઘરમાં ન કહેવાય, બારે ન કહેવાય. હાથળ ઉપર, પૃથ્વી ઉપર કે આકાશમાં? આકાશે ન કહેવાય, પૃથ્વી ન કહેવાય. વિરાટ વિકરાળ નખ બતાવ્યા. આ અસ્ત્ર છે કે શસ્ત્ર? નખને અસ્ત્ર ન કહેવાય. આ લીલા છે કે હુંકાઈ ગયેલા? જોઈ લે, લીલા ન કહેવાય, હુંકાઈ ગયેલા નો. એ વખતે પીડ્યો હિરણ્યકશ્યપુ બોલતો હતો કે આ બધી કલમ મને યાદ કેમ ન આવી? ભગવાને કીધું હું તારો કાળ થઈને આવ્યો છું. અને નખ વડે હિરણ્યકશ્યપુના છાતીને પરમાત્માએ ચીરી નાખી. જીભ લેલેહાટ કરતી હતી. મહાત્માઓએ જય ઘોષ કર્યો. આપણે પણ જય જયકાર કરી લઈએ. બોલીએ નરસિંહ ભગવાન.